वसुदेव सुतम देवम कंस चारुण मर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गुरु। तळाजा समस्त आहिर युवा संगठन एमना द्वारा एक सारो सन्मानનું આવું રૂડું આયોજન। પહેલાં તો એ આયોજનને અને એ યુવાનોને ધન્યવાદ આપું છું। એમને આપણે તાળીઓથી વધાવીએ કે આવા જે સારા વિચારો આવે। તેમજ એણે જ વાત કરી નહીં તો હું કહેવાનો હતો કે આ પરિસ્થિતિમાં એક સમાજ પ્રત્યે એટલો ભાવ રાખીને હાથમાં ટાંકા છે, મોઢા ઉપર પણ લાગેલું છે અને આવી પરિસ્થિતિમાં પણ એટલું બોલીને સંચાલન કરવું એ તો જે બોલતા હોય એને ખબર હોય છે। એમને ફરીવાર તાળીઓથી વધાવો। તેમજ પૂજ્ય ધનસુખનાથ બાપુ, ભાઈ અમરીશભાઈ, મુરબી શિવાભાઈ, બે અતિથિ, સાચા અતિથિ શિવાભાઈ આ બેને જ કહેવાય ને, નામે નહોતી ને ખબર નહોતી। અતિથિ કોઈની તિથિ ન હોય ને આવીને ઉભા રહે, આનું નામ અતિથિ કહેવાય। એવા બે મોટા માણા અને ભાણાય મોટા અમારે ભરતદાન, આમ તો પોતે પોલીસમાં છે ગોંડલ અત્યારે। કાલના આમ તો કહેતા હતા કે આવું છે, મારે મોડું થયું એટલે મોડું મતલબ એટલે મેં કાલે જ કીધું હતું કે હું મોડો આવી। કાલે કીધું હું મોડો આવે એનું કારણ જ કાલે કોકે મને કીધું કે અમે આવીએ એટલે મહેમાન આવવાના હતા એટલે એની રાહે રહ્યો। અને આયર માટે મહેમાન એટલે ભગવાન કરતાં પણ મહત્વ સ્થાન એને આપ્યું છે એટલે એમની રાહે રહેવું જોઈએ। અને એમાં આખી નાતને લાભ મેં કર્યો ને, મેં ક્યાં તમને ખોટમાં નાખ્યા। લેતો જાય એકને બદલે બે, ઢાલું માગે ઢોલરો એટલે બે મહેમાન। તેમજ મંચ ઉપર ઉપસ્થિત ઇન્દ્રાણી ગેસ આખું પાડોશી છે આપણા, સમાજના વડીલો, બધાના નામ લેવા બેસું તો વાર લાગશે કારણ કે તમને પેટમાં ભૂખ લાગી છે। પણ મને ખબર છે કે માયાથી વધારે ભૂખ તમને એકેયની નથી, બે માયાની। ઓલી માયા નહીં તે આ નાયતમાં ફાળો દેવો હોય તો વિચાર કરીએ, પણ કોકે 5% માગ્યા હોય તો કોથળા ભરીને દઈ દઈએ છે, એ ખબર છે મને યાર। એમાં ધ્યાન આપો। ના સમાજ પાસે અને ભાઈ એક બીજો શબ્દ વાપર્યો કે વતી વધારે સારું। તમને ખબર નહીં હોય, મારા વતી યુપીમાં ચૂંટણી લડે છે, મારા વતી। તમને કોઈને ખબર જ નહીં, તમને એમ કે માયાભાઈ ચૂંટણી જ નહીં લડતા હોય એમ। એ સમજાય ત્યારે, હવે એ તો છાપું વાંચશો ત્યારે ખબર પડશે કે ઓહો માયાભાઈ વતી ન્યાય છે માયાવતી। એટલે મંચ ઉપર ટૂંકમાં સમાજના વડીલો મધુભાઈથી લઈને બે મધુભાઈ, પાંચુભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય બાપભાઈ, ટૂંકમાં મેં કીધું એમ કે બધાના નામ લઉં પણ કોઈ મારું ખોટું ન માને એટલે તમામ વડીલો જેમના સન્માન થયા એ તમામ સરપંચશ્રીઓ, ડૉક્ટરશ્રીઓ, દ્વિધિક ક્ષેત્રમાં જેના જેના જે સન્માન થયા એ સન્માનિત મહાનુભાવો। અકાભાઈએ બહુ સારી વાત કરી, ભરતદાન પણ સારું બોલ્યા, અમરીશભાઈ સારું બોલ્યા હશે કારણ કે મેં સાંભળ્યા નહોતા। શિવાભાઈ બહુ સારી વાત કરી, સંઘર્ષ વગર માં પણ પીરસતી નથી, કાંઈક તમારે કરવું પડે। ત્રીજી વાત, અને કાંઈક બનો છો પછી સમાજ તમને સ્વીકારે છે, પહેલાં કોઈ ભોજ્યો ભાઈ બોલાવતો નથી, એ ખાસ ધ્યાન રાખજો। તમારે જ કરવાનું, પોતાને જ। કૃષ્ણએ કંસને માર્યા પછી ગોકુળને ખબર પડી કે ઓહો આ આપણી વચ્ચે હતો, હવે મોડું થઈ ગયું, હવે તમારા બાપનો બાપ આવે તો પાછો ગોકુળ નો આવે। આ સમાજને પછી ખબર પડે છે ત્યારે મોડું થઈ જાય છે।
અથવા તો પહેલા જે કાંઈ કોઈ કરી રહ્યું છે એની ટીકા કરવામાં આપણે કોઈ ખામી રાખતા નથી. કૃષ્ણની ખૂબ ટીકા કરી, આ ચોર છે, લૂંટારો છે, ધૂતારો છે, માખણ એ ચોરતો થો, માખણ તો છોડો, વસ્ત્ર પણ ચોરતો થો. આ કેટલી અનહદ એની આપણે ટીકા કરી છે. કારણ સ્ત્રીઓના વસ્ત્ર ચોર્યા, પણ એને ખબર નહોતી કે ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે, પાછા દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે. જે વસ્તુ જેનાને જે કરવાની તેવડ હોય, અને આ શબ્દ છે, અમે કલાકારો કે સંતો કે જે કોઈ છે એ બોલીએ છીએ. ડૉક્ટર આપણે બધે બોર્ડ માર્યું હોય, ચક્ષુદાન કરો, રક્તદાન કરો, દેહદાન કરો. આ અમારા કલાકારો કાયમી આ કામ કરે છે. કાયમી ચક્ષુદાન પણ કરે છે, અરે દેહદાન પણ કરે છે, અને રક્તદાન એ કરે છે. શું કામ? કોકને એવો શબ્દ મળી જાય ને એની દ્રષ્ટિ ફરી જાય. આ દેહ એ ચક્ષુદાન. જે માણસ આપઘાત કરવા જતો હોય, કોઈ સારા કલાકારની કેસેટ કે કોઈ સારા સંતનું પ્રવચન સાંભળી જાય અને એમાં લઈને માર્ગદર્શન મળી જાય અને મરવાનું બંધ કરી રાખે, આનું નામ દેહદાન. અને જેના શબ્દ સાંભળે શેર લોહી સડતું હોય, આ રક્તદાન. રસ્તે આવતો મને આગળ વાત થતી એટલે ઓચિતા ઉગ્યું. ઘણી બધી વસ્તુ ઉગે છે, એની રીતે ઉગે છે, એ કૃષ્ણની કૃપા છે. અને ઉગાડવામાં આવે એ આપણા ઊભા કરેલા છે. વાત એ કરતો હતો જે કઈ સમાજમાં આવું કઈ સારું થઈ રહ્યું હોય, સંગઠનની 100% જરૂર છે. હજી તમને કહું, પણ એ સંગઠન દરેક સમાજ લક્ષી હોવું જોઈએ. આયરનો દીકરો પોતાની માટે સંગઠન ન કરી શકે, સાહેબ જગત માટે સંગઠન કરી શકે, એ જ આયરનો દીકરો છે. હા, નહીતર અત્યારે બધે એવા સંગઠનો થઈ રહ્યા છે કે અમારા સમાજનું કરો, અમારા સમાજનું કરો, અમારા સમાજનું કરો. એના પરિણામો શું આવી રહ્યા છે? કોઈ પણ વ્યક્તિ સ્વાર્થ માટે લડશે એનું શૂન્ય થશે. કારણ કે એ સ્વાર્થ કેટલી ઘડી ચાલે. પણ આપણા ઇતિહાસ હજી અડીખમ ઊભા છે કે એક પણ આયરનો દીકરો એવો નથી કે આયર માટે મર્યો હોય. સાહેબ બીજા માટે જ મર્યો છે. બીજા માટે જ ને સર, એ સંસ્કૃતિનું જતન કરવા માટે, રાષ્ટ્રને બચાવવા માટે. આ નવગણ શું કામ આપ્યો? અને એક પણ દેવાજ બોદરે સાહેબ એક ગામ લીધું હોય મને દેખાડો. અરે છોડો, જાહલને કીધું કાપડામાં હું આપું તને, ત્યારે કીધું મારા દેવાજ બોદર મારા બાપનો રોટલો લાજે તારી સામે લાંબો હાથ કરું તો ભલા. નહીં માગ્યું નથી આને કાંઈ. આ શિવાભાઈ છે, ભલે કોળી સમાજમાં લે છે, પણ એ દર વખતે કાંઈ ન કરે તો છૂટાઈ જાય. એનું કારણ શું છે? એ એક સમાજના નથી રહ્યા. એને પક્ષપાત નથી કર્યો ક્યારે. આ બેઠાને વખાણ નથી કરતો ભરતદાન. આ માણસે કોઈ દેવું નથી કીધું મારા સમાજનો પહેલા ફોન આવી ગયો એટલે હું એનું કામ કરી. સત્ય લાગ્યું છે એની કરી કાંઈ એમાં એ કેમ નહીં હોય? ભાઈ મને પૂછતા નહીં, હું નહીં આવું. ચોખ્ખી ના પાડી દે, ભલે ખોટું લાગે. કોઈ પણ આ ડોક્ટર છે, એ ડોક્ટર અત્યારે જેના દવાખાના ધોમધોકાર હાલે છે, સેવા કરે છે, એની અંદર તો ભાવના સમાજ સેવાની ને. એમાં કોઈ દેવ બન્યું કે આયર સમાજનો આવતો એને પહેલા લઈ લેજો, બીજા સમાજના એને લાઈનમાં પછી રાખ. મારો ભોજ્યો ભાઈ ન આવે કોઈ. અને એ ડોક્ટરને હોય નહીં. આ સમાજની અંદર જ્યારે તમે બધું જ્યારે સ્વીકારતા થઈ જશો, બીજાને સ્વીકારો છો ત્યારે સમાજ સ્વીકારે. અને ત્રીજી વાત કે હજી આયર સમાજનો આપ તો બધા જાણો છો સાહેબ, પણ એક વાત તો નક્કી છે કે હજી બીજો સમાજ એને ભાગીદાર થવામાં તકલીફ નહીં પડે. શું કામ? એને એટલી ખબર છે કે રૂપિયા જાતા કરશે પણ આયરનો દીકરો દગો નહીં કરે. એ કોઈ દિવસ કોઈને એ ઠેસ નહીં પહોંચાડે. આ જે ભરોસો જે આપણી પાસે પીડ્યો, અકબંધ પીડ્યો. અને ત્રીજી વાત કે બીજા સમાજને સાહેબ એ ખબર જ છે કે આ બીજા હાટું માથા દઈ શકતા હોય તો પોતા ઉપર આવ્યું છે તો હું ન કરીએ કે એ તેવડ તો ખબર હશે ને બધાને. કઈ દેખાડવા આ સૂરજ ઉગે તે જાહેરાત કરવી પડે, સોને કી સડી જાગી જાયજો, આગળ સૂરજ નારાયણ ઉગશે, કોઈ ઝસકી જાતા નહીં, તમારી આંખમાં પછી ઝબકારો ન થઈ જાય, કેવું ન પડે, ઉગે એ દેખાય જ તે. એની જાહેરાત કોઈ દી કરવી જ ન પડે. પણ ભેગા રહેજો, ભેગા રહેજો. ઘણી વાર બોલ્યો છું ને, હવે તો વોટ્સઅપમાં ફરે છે કે દ્રાક્ષના એક લૂમ વાળો ઢગલો હતો ને એક એમણામ પડ્યો હતો. ઓલા એમણામ પડી હતી દ્રાક્ષ મોટી ટબા જેવી પાકલ, એટલે ભરતના મોઢામાં મૂકી તો ઓગળી જાય. હકાભા આ હકાભાઈએ પૂંજે મોરારી બાપુને સાહેબ એટલા દાંત કઢાવ્યા, મેં પહેલી વાર જોયું. બાપુની આંખમાં પાણી જતા હતા, એટલા દાંત કાઢ્યા. પાછા કે હવે બસ, હવે બસ. જે આવા મહાપુરુષોને જે મોજ કરાવતા હોય એને જોરથી તાળીઓથી વધાવો.
લેવા જેવી દ્રાક્ષ. છતાં ભાવ પૂછ્યા તો ઓલી જે લૂમમાં હતી ને એ 150 રૂપિયા કિલો હતી.